શિક્ષક એક એવી વ્યક્તિ છે કે જે બાળકના વ્યક્તિત્વના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે। શિક્ષક બાળકના જીવનમાં માતા-પિતા પછી બીજા ક્રમની સૌથી મહત્વની વ્યક્તિ છે। ત્યારે દાહોદ જિલ્લાની તોરણી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા બાળકીની હત્યાની ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડ્યું છે। આ આચાર્યએ શિક્ષક શબ્દને કલંકિત કર્યો છે। છાશવારે બનતી આવી ઘટનાઓ શિક્ષણ જગત અને સમાજ માટે લાલ બત્તી સમાન છે। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। ચાણક્યનું આ વાક્ય દાહોદના સિંગવડના તોરણીમાં મૃત્યુ પામેલી બાળકીના પરિવાર માટે એકદમ સચોટ સાબિત થયું। તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ મૃતક બાળકીના પરિવારમાં ખરેખર પ્રલય લાવી દીધો। શિક્ષકો બાળકોના સપનાને પાંખ આપે છે, પરંતુ અહીં તો નરાધમ શિક્ષક પોતાની વાસનાની ભૂખ સંતોષવા બાળકીને જ પીંખી નાખવાનો પ્રયાસ કર્યો। સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં પોલીસે જે શાળામાં બાળકી ભણતી હતી તેના આચાર્યની ધરપકડ એ બાળકીના હત્યાના આરોપ હેઠળ કરી છે। બાળકીનો મૃતદેહ શાળાના પરિસરમાંથી મળ્યો હતો। પોલીસે અધિકારીઓની 10 જુદી જુદી ટીમો દ્વારા વિગતવાર તપાસ બાદ આ સફળતા મળી, જેમાં પોલીસે બાળકીના સહપાઠીઓ, શિક્ષકો અને ગ્રામજનોની પૂછપરછ કરી। પોલીસે સમગ્ર મામલામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) मुजब गुनो नोंधी तपास आदरी है। बच्चों के से जांच पड़ताल करते हुए हमें मालूम हुआ कि उस दिन जो बच्ची थी वो स्कूल में प्रेजेंट ही नहीं हुई थी, प्रार्थना में भी नहीं थी, सुबह के ब्रेकफास्ट में भी नहीं थी। तो हम लोगों ने ये जो जांच था उसका शुरुआत लास्ट में वो प्रिंसिपल की गाड़ी में बिठाया था उसकी मदर ने, वहीं से हम लोगों ने ये जांच की शुरुआत की और प्रिंसिपल की गाड़ी से उतरते हुए किसी ने नहीं देखा था। આચાર્યએ 6 વર્ષની બાળકીને સાથે કારમાં કર્યા અડપલા। બાળકીએ બચાવમાં બૂમાબૂમ કરી અને કર્યો હતો પ્રતિકાર। આચાર્યએ બાળકીનું ગળું દબાવી કરી નાખી હત્યા। 6 વર્ષની બાળકીના કથિત બળાત્કાર અને હત્યાનું કેસ ઉકેલવા માટે દાહોદ પોલીસે અલગ વ્યૂહરચના અપનાવી અને ગણતરીના સમયમાં આરોપી આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી। આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને પીપળિયા ગામેથી ગાડીમાં બેસાડીને લઈ ગયો અને દાનત બગડતા દુષ્કર્મનો પ્રયત્ન કર્યો। જો કે બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્યએ ક્રૂરતાપૂર્વક માસૂમનું મોઢું દબાવી તેની હત્યા કરી નાખી। શૈતાન આચાર્યએ સાંજે શાળા છૂટે ત્યાં સુધી બાળકીને ગાડીમાં મૂકી રાખી। શાળા છૂટ્યા બાદ બાળકીને પાછળના ભાગે મૂકી અને ફરાર થઈ ગયો। પોલીસે આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓની પૂછપરછ કરી, જેમાં આચાર્ય તરફથી પોલીસને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યા। તેથી પોલીસની આચાર્ય તરફની શંકા વધુ દ્રઢ બની। આચાર્ય ગોવિંદે રટણ કર્યું કે તે બાળકીને શાળાએ મૂકી અને જતો રહ્યો હતો, જ્યારે શાળામાં કોઈએ પણ બાળકીને શાળાએ આવતા જોઈ ન હતી। જે પછી પોલીસે આચાર્યના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું। પોલીસે આચાર્યની આકરી પૂછપરછ અને ઉલટ तपास करता गुनो कबूली लीधो। जब वो सुबह बच्ची को बिठा के निकल रहा था तो रास्ते में उसने उसके साथ दुष्कर्म करने की कोशिश की, जिसमें बच्ची चिल्लाने लगी तो उसका मुंह बंद करने के लिए उसने उसका मुंह और नाक दबा दिया, जिसमें बच्ची मर गई और बच्ची के बॉडी को उसने अपनी गाड़ी में छोड़ दिया और गाड़ी लॉक करके वो स्कूल के काम में लग गया। गाड़ी स्कूल के कंपाउंड में ही छोड़ी थी। फिर वहाँ से शाम को जब स्कूल छूटती है, सभी बच्चे निकल जाने के बाद उसने खुद अपने हाथों से उस बॉडी को उठाया और स्कूल की कंपाउंड वॉल के पास रख दिया और बच्ची का स्कूल बैग और चप्पल वगैरह बच्ची के क्लासरूम के बाहर रख के वो वहाँ से निकल गया। ગોવિંદ નટ છેલ્લા 18 વર્ષથી આ શાળામાં આચાર્ય તરીકે કાર્ય કરતો હતો। પોલીસ દ્વારા હત્યા તેમજ દુષ્કર્મ કરવાના પ્રયાસ કરવાનો ગુનો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ધરપકડ બાદ તેનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો। આ ઘટના બાદથી લોકો બાળકોને એકલા શાળાએ મોકલતા ગભરાઈ રહ્યા છે। કેટલાક વાલીઓએ માંગ કરી છે કે શાળામાં બાળકો માટે સુરક્ષા વધારવામાં આવે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ।